આજ તો જીનું કે મમ્મી મારા ટિફિનમાં મીઠાઈનો એક કટકો, પછી મેં શાક રોટલીની હારે હારે મીઠાઈ નાખી, બેગ રેડી કર્યું અને પછી મેં હેર વોશ કર્યા. જીનું આવી તો કે મમ્મી હાલ ગણપતિ લેવા જાવું છે. હવે અમારે તો એક જ રૂમ છે, મેળ નો આવે તો જીનું કે ઈ ધાબા ઉપર રહે. પણ અગાશીમાં વરસાદ હોય તો શું કરવાનું? જીનું ગણપતિ ભૂલી જાય ઈ માટે મેં રમવાનું ચાલુ કર્યું એની જોડે. પછી એનું બેગ બહુ મેલું થઈ ગયું હતું તો ધોવાનું હતું. પછી મેં જીનુને કીધું હાલ થોડીક મમ્મીની હવે સેવા કર. અચ્છા. હાંજે જમીન કચરા પોતા કર્યા તો જીનુએ પાછું ચાલુ કર્યું હાલ ને મમ્મી ગણપતિ લેવા. પણ ગણપતિ અને એક રૂમ તો કીધું કાંઈ નહીં હાલ જાવી. એવું થોડું છે ગણપતિ લેવા હોય ઈ જ જાય, ન લેવા હોય એને પણ જવાય, જોવા જવાય ને. અમે બોમ્બે માર્કેટ આવ્યા હતા, અહીંયા ગણપતિ એટલે ખજાનો. સોનલબેન ને ઈ જોવા નહોતા આવ્યા હોય, એને તો પાછા લેવાના હતા. હાલો આજ કમેન્ટમાં તમે કહેજો ગણપતિ તમે બેહાડ્યા કે? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.